તો આલા લીલા વાસળિયા અહીંયા આગળ જો બે ભાગ પાડી દેવા બે ભાગ પાડવાના છે આપણે કે એક તો છે આલા લીલા અને બીજું છે વાસળિયા. હવે આલા લીલા એટલે શું? કોને એમ ખ્યાલ મીન્સ છે? બે ભાગ. પછી તમને સમજાવું છું. આલા લીલા એટલે શું કેવાય? આલા લીલા. વિચારો તો ખબર આલા લીલા કોને કેવાય? ફાઈન્ડ આઉટ કરો વિચારો ચલો આલા લીલા કોને કહેવાય? આદિવાસી ને. ના આ તો કોઈ ઝાડનું નામ ઝાડ વનસ્પતિ હોય એના ઉપરથી આ શબ્દ છે આલા લીલા વનસ્પતિ ઝાડ હોય ને એના ઉપરથી આ શબ્દ છે આલા લીલા. નથી આવડતું મિસ. ચલો કોને ખ્યાલ છે? વિચારો તો આલા લીલા એટલે શું કેવાય? આવડશે જ તમે વિચારો તમને આવડશે જ. સુખા. સુખા રાઈટ એક તો આપણને આન્સર મળ્યો સુખા. બરાબર તો સુખા શબ્દ છે ને એટલે એને શું કેહેવાય કે સૂકા લાકડાઓ. સૂકા લાકડા પણ અહીંયા આપણને આલા લીલા કીધું છે. આલા લીલા એટલે કે ભીનું લાકડું. શું કેવાય? ભીનું. આલા લીલા એટલે કે ભીનું ભીનો બરાબર એને લાકડો. સૂકું ન કહેવાય. ભીનું એ અત્યારે તમને ખબર હશે કે ભીનું શું કામ કે છે કે અત્યારે તમને ખબર હશે કે સરસ મજાનું મોનસૂનની સિઝન ગઈ ને અને અત્યારે વિન્ટરની સિઝન આવી છે તો ચોમાસામાં બધી જ હમ વનસ્પતિઓ ખુબ જ સરસ રીતના ઉગી નીકળે અને પછી એજ બધી હમ વનસ્પતિઓ છે એ શિયાળામાં પણ સરસ રીતે રે છે. બોલ. તો એ બધી વસ્તુ સરસ મજાની રે છે. એટલે તેને આલા લીલા કહેવામાં આવે છે બરાબર. તો તો એને આલા લીલું લાકડું કેવાય કે ઈ લાકડું કેવું હોય કે સોખું નથી પણ લીલું છે લીલું એટલે તમે ચારે બાજુ વનસ્પતિ જુઓ તો એકદમ ગ્રીન કલરની દેખાય છે બધી જ વનસ્પતિ અને હવે જયારે પાનખર ઋતુ આવશે ત્યારે બધી જ વનસ્પતિઓ છે એ સુકાઈ જશે. ઉનાળામાં પણ બધી વનસ્પતિઓ સુકાઈ જાય છે. બરાબર એટલે અહિયાં આલા લીલા એટલે કે પોચું તમે બાંબુ નામ સાંભળ્યું છે બાંબુ એટલે કે વાંસ ઊંચા બાંબુ હોય અંદરથી સાવ પોલા હોય અને ઉપરથી એકદમ કડક હોય તો એ છે ઈ બાંબુ છે. કે બાંબુમાંથી ફ્લૂટ બનાવવામાં આવે વાસળિયા એટલે કે અહિયાં આગળ એની અર્થ થાય એના શબ્દનો મિનિંગ થાય છે વાસળી. વાસળિયા એટલે કે વાંસળી. વાંસળી એટલે કે તમે જે ફ્લૂટ તમે નામ સાંભળ્યું ક્યારેક તમને કોઈ પાસે લાકડાની ફ્લૂટ પણ આવે છે. એટલે એને યલો ફ્લૂટ કલરની કહેવાય. ફ્લુટ આવે છે. હા એટલે એને ફ્લૂટ કહેવામાં આવે છે બરાબર તો વાસળિયા એટલે કે ફ્લૂટ તો એ ફ્લૂટ છે ઈ અહિયાં આગળ જે છે એ રાખવામાં આવી છે. વાસણી. વાસળી બરાબર તો પછી જ શું વાત બરાબર કરવામાં મિસ આવે બરાબર. આલા લીલા વાસળિયા એટલે કે સરસ મજાના વાંસ માંથી વાસળી બનાવી છે આખું જે કાર્ય છે ઈ શ્રી કૃષ્ણ ઉપર રાખવામાં આવ્યું છે શ્રી કૃષ્ણ ઉપર આખું કાવ્ય જે છે એ ગવાયેલું છે બરાબર. હવે જે છે આપણે આગળ કાવ્ય તરફ વધીએ. કાવ્ય કરતા પહેલા આપણે જે છે એ શું કરવાનું છે તો કે એને પેલા કાવ્ય પરિચય મેળવવાનો છે બરાબર. કાવ્ય પરિચય આપણે મેળવી લઈએ.
જો હવે શું કે છે કે આપણે અગાઉ બધા પાઠ ભણ્યા છીએ આપણે અગાઉ બધા પાઠ અને બધા લેસન આપણે સ્ટડી કર્યા છે તો ઈ હા એ પાઠ અને લેસન છે એમાં આપણને હંમેશા કાવ્યના નામ અને પોયમ ના લેખક ના નામ આ તમને ખબર હશે કે કાવ્ય હોય તો કવિ ના નામ અને પોયમ હોય તો લેખક ના નામ આપણે હંમેશા શીખ્યા હતા એ પેલા તો લેખક એ પરિચય મિસ ભણ્યા ચેપ્ટર માં લેખક ને આવે કાવ્યમાં કવિ ચેપ્ટરમાં લેખક આ બધા જ શબ્દો પેલા હું બોલું એ સાંભળ કે આપણે ઊંધું શીખ્યા બોલ્યા બરાબર તો આમ લેખક અને કવિ તરીકે આપણે જયારે કાવ્ય જયારે સ્ટાર્ટ કરતા એ હતા પેલા સ્ટડી કરતા અને પાઠ સ્ટાર્ટ કરતા એ પેલા પણ આપણે પરિચય સ્ટડી કરતા પેલા તો બધા હા મિસ બોયઝોમાં કરતા કરતા બરાબર તો અહિયાં જે આ કાવ્ય છે એમાં તમને લોકોને અહીં આગળ કાવ્ય ના કવિ નું નામ નથી આપ્યું શું કામ નથી આપ્યું એ જોઈએ આગળ જો આલા લીલા વાસળિયા છે એ લોકગીત છે હવે લોકગીત એટલે શું કોને ખ્યાલ છે લોકગીત એટલે શું લોકગીત એટલે ગીતો શું એકદમ ના એકલું એક જાતનું ગીત નહી લોકગીત એટલે શું લોકો બહુ ગાતો ગીત થોડો આન્સર સાચો છે થોડો ખોટો છે 50% રાઈટ 50% રોંગ 50% તો મળી ગયા હારું વિચારો લોકગીત એટલે શું વિચારો લોકગીત એટલે શું લોકગીત એટલે કવિ વગરનું કવિ વગરનું એ વાત સાચી છે બરાબર કે કવિ વગરનું પણ તો કવિ એ નથી ગાયું કવિ એ નથી બનાવ્યું તો કોને બનાવ્યું છે ઇન્સાનોએ યસ રાઈટ લોકો દ્વારા જે ગીત ગવાય તેને લોકગીત કહે છે એટલે આ જે આલા લીલા બાસળીયા છે એ ગીત નો સાહિત્ય પ્રકાર શું છે તો કે લોકગીત છે બરાબર આલા લીલા વાસળિયા છે હા આલા લીલા વાસળિયા છે એ કાવ્ય નો પ્રકાર લોકગીત છે આગળ લોકગીત છે એ લોક સમૂહ દ્વારા રચાયેલું ગીત છે લોક સમૂહ દ્વારા ગવાયેલું ગીત છે શું કામ કારણ કે જૂના જમાનાથી જે પરંપરા ચાલતી આવે છે ઈ ચાલતી પરંપરાઓને આધારે તમને ખબર હશે કે જો ક્યારેક તમે સાંભળ્યું હોય તો કે આ તો આપણા પૂર્વજો નિશાની કેવાય આપણા પૂર્વજો છે એના એ જ્યાં હતા ત્યારથી આપણે આ બધી રીતિ રિવાજ નીતિ નિયમો છે એ આપણે બધા અપનાવેલા છે ક્યારેક તમે ઘરે પણ નામ સાંભળ્યું હોય કે આપણા બાપ દાદા છે એની નિશાની છે બરાબર એટલે આને આપણે છે બરાબર સાચવવી જોઈએ એટલે આ લોકગીતમાં પણ એવું જ કહેવામાં આવે છે કે લોકગીત છે એ આપણને અહિયાં આગળ મળેલું જે છે એ લોકો પાસેથી જૂના જમાનાના લોકો આપણે જૂના જે લોકો હોય વિચારો તમે કે જૂના જમાનાના જે લોકો હોય એ બધા જ તે આ લોકગીતમાં પોતે સરસ મજાનું ગાયેલું છે આ લોકગીત બરાબર તો પરંપરાથી બરાબર ગવાતું પરંપરા એટલે કે જૂના જમાનાના લોકો છે જેણે અપનાવેલી બધી રૂઢિગત બધી વસ્તુઓ બરાબર પછી શું કહેવામાં આવ્યું છે આપણને આગળ
એટલે શું કે છે કે એ કોઈ એક વ્યક્તિની પોતાની રચના નથી, પરંતુ એક કરતા વધુ વ્યક્તિએ તેમાં હિસ્સો લીધેલો છે. કોઈ એક વ્યક્તિની પોતાની રચના નથી, એક કરતા વધુ વ્યક્તિ છે તેનામાં એમાં હિસ્સો લીધેલો છે, એટલે કે સમૂહ. આપણે એક કરતા વધુ વ્યક્તિ એટલે આપણે સમૂહ નામ આપી શકીએ. બરાબર છે. ત્યાં આગળ એના રચયિતા વિશે આપણને કોઈ પ્રકારની માહિતી હોતી નથી, કારણ કે તેમાં એક કરતા વધુ વ્યક્તિ છે એની હિસ્સેદારી હોય છે. એટલે આપણે ઝડપથી કોઈ વ્યક્તિ છે એને આપણે ફાઈન્ડ આઉટ કરી શકતા નથી. બરાબર. શું કામ? કે એમાં આપણે જે છે એ કોઈ વ્યક્તિને ગોતી શકતા નથી. હવે આપણે ગોતવા જઈએ તો પણ ન મળે. શું કામ ન મળે? કારણ કે એ વ્યક્તિ જે છે એ શું હોય છે? તો કે એ વ્યક્તિ હોતો જ નથી, એ તો સમૂહે ગાયેલું ગીત હોય છે. બરાબર. પછી નેક્સ્ટ છે આવા લોકગીતો હોય છે ને એ આપણે સહેલાઈથી ઈઝીલી ગાઈ શકીએ છીએ. શું કામ? કારણ કે એનો છે એનો ટોન હોય છે, એની જે ટ્યુન હોય છે, એનો રાગ હોય છે, એ એકદમ સરસ મજાનો હોય છે. કારણ કે ઘણા બધા લોકો એ ગાયેલું હોય એટલે એનો રાગ છે એ આપણને સમજાઈ શકાય એવો હોય છે. તેથી જ સહજ રીતે જે પ્રતિદિન પ્રતિવર્ષ ગામ પર ગામના સીમાડા વટાવીને આગળ વધતું રહી નાના મોટા સૌને આનંદ આપે છે. સહજ એટલે શું? સહજ શબ્દનો અર્થ શું થશે? સહજ એટલે શું? ચલો સહજ એટલે આપણે શું અર્થ કાઢી શકીએ? સહજ એટલે કે જો પ્રતિદિન પ્રતિવર્ષ સમજશો સહજ એટલે કે પહેલેથી આવતી, એટલે કે એ બધા લોકો અપનાવે, એ બધા રીતિ રિવાજને બધા લોકો અપનાવે. પ્રતિદિન પ્રતિવર્ષ એટલે કે દરરોજ આપણે પ્રતિ મિલીમીટર મીટર એવું નામ સાંભળ્યું હશે તમે. એવી રીતના પ્રતિદિન પ્રતિ વર્ષ એટલે દરરોજ દર વર્ષથી ગામ પર ગામના એટલે ગામ અને બીજા ગામના સીમાડા એટલે આ આપણે સેમેસ્ટર 1 માં આવી ગયેલો છે સીમ શબ્દ. સીમ એટલે શું થાય? સીમ એટલે શું થાય? કોને ખ્યાલ છે સીમ એટલે શું થાય? ચલો કોને ખ્યાલ છે સીમ એટલે શું થાય? હું ક્વેશ્ચન કરું ઇન્ડિવિજ્યુઅલ. ઈસુન નકવી, નથી આવડતું. નકવી, મોહમ્મદ હુસૈન, મુબીન, યસ મોહમ્મદ અલી ખેતાની, યસ મોહમ્મદ અલી ખેતાની. સીમ એટલે શું થાય? મોહમ્મદ અલી ખેતાની રેઝ હેન્ડ કરે છે એટલે એને આન્સર આવડે છે. બરાબર ને? શાયદ ખેતર થાય. સીમ એટલે એક તરફ કહીએ તો ખેતર. પણ સીમ એટલે તમને ખબર હોય તો ગામડામાં જે લોકો હોય ને
એની જે હદ હોય પોતાના ઘરની અથવા તો ગામડાના ગામની હદ આપણે આ પાદર લેસનમાં સમજ્યા હતા કે જે સીમ એટલે કે એક ગામ છે એનું પૂર્ણ થાય એક ગામ પૂરું થાય અને ત્યાંથી બીજું ગામની શરૂઆત થાય એને તમે સીમ કહી શકો છો બરાબર કારણ કે ખેતર હોય પછી બીજું ખેતર શરૂ થતું હોય અને ગામની શરૂઆત થતી હોય એટલે તમે એને આગળ સીમ કહી શકો છો તો કે સીમાડાને ઘટાડી આગળ વધતું રહી નાના મોટા સૌને આનંદ આપે છે એટલે કે આમ જો એક ગામમાં આ લોકગીત ગવાયું હોય તો એ તરત જ તે બીજા ગામમાં જાય છે અને બીજા ગામમાં આ લોકગીત ગવાતું જાય છે એટલે આગળ ને આગળ બધા લોકોમાં આ લોકગીત છે એ ગવાવા લાગે છે બરાબર શું કે છે કે આલા લીલા વાસળિયા એ લોકગીતમાં આપણને પ્રકૃતિ દ્વારા ભાવભીની વાણીમાં આપણી કૃષ્ણ ભક્તિ રજૂ થઈ છે હવે લોકગીતમાં પ્રકૃતિ એટલે નેચર વાતાવરણ દ્વારા એટલે એક અર્થમાં લઈ શકીએ તો કે આ જે પોયમ છે એના દ્વારા આપણને ભાવભીની એટલે પ્રેમ ભરી વાણીમાં શ્રી કૃષ્ણ છે એની ભક્તિની વાત કરી છે બરાબર શ્રી કૃષ્ણની ભક્તિની વાત કરી છે હવે આગળ બરાબર હવે આપણે છે એ કાવ્યને ગાવાની વાત કરવાના છીએ બરાબર તો સરસ મજાનું કાવ્ય છે હું ગાઉં તમારે લોકોએ સાંભળવાનું છે પછી તમારે પણ ગાવાનું છે બરાબર તમારે પણ કાવ્ય ગાવાનું છે એટલે બધાએ ધ્યાન રાખીને આ સાંભળવાનું છે બરાબર આલા લીલા વાસળિયા રે વઢાવો આલા લીલા વાસળિયા રે વઢાવો એની રે ઉતરાવો રે પ્રભુજીની વાસળી રે લોલ એની રે ઉતરાવો રે પ્રભુજીની વાસળી રે લોલ આલા લીલા વાસળિયા રે વગાવો વાસળીએ કાંઈ હંસ પોપટ ને મોર વાસળીએ કાંઈ હંસ પોપટ ને મોર વાસલડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ વાસલડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ આલા લીલા વાસળિયા રે વઢાવો બધાને મારો અવાજ સંભળાય છે ને બેટા હા ને સંભળાય છે વાસળીએ કાંઈ ફૂમતા લટકે જાય વાસળીએ કાંઈ ફૂમતા લટકે જાય આંગળી અંગૂઠીની અંગૂઠીમાં હીરા રે લોલ આંગળી અંગૂઠીની અંગૂઠીમાં હીરા રે લોલ આલા લીલા વાસળિયા રે વઢાવો પછી તમારે ગાવાની જ છે બરાબર આમીશ
આવ્યા આવ્યા ઓતરા દશના મેં, આવ્યા આવ્યા ઓતરા દશના મેં, પાંદડા ખેતરના રે હરી કેરા છલી વણ્યા રે લો, પાંદડા ખેતરના રે હરી કેરા છલી વણ્યા રે લો, હલા લીલા વાસળિયા રે વઢાવો. કેટલા પેરેગ્રાફ છે આમાં? ખેતરે કઈ સોલી રહ્યા છે મોલ, ખેતરે કઈ સોલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજી મોતીડા રે લોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજી મોતીડા રે લોલ, હલા લીલા વાસળિયા રે વઢાવો, હલા લીલા વાસળિયા રે વઢાવો, એની રે ઉતરાવો રે પ્રભુજીની વાસળી રે લો, એની રે ઉતરાવો રે પ્રભુજીની વાસળી રે લો, હલા લીલા વાસળિયા રે વઢાવો. ચલો, સરસ મજાની પોયમ છે. એ આપણે ગાયું છે અને સાથે સાથે આપણે સરસ મજાનું આપણને પ્રોનાઉન્સિએશન છે બધા ક્લિયર સમજાયા અને યાદ રહી. બરાબર, તો હવે તમારે શું કરવાનું છે? કે હવે તમારે જે છે એ કે હવે તમારે જે છે શું કરવાનું છે કે આ પોયમ છે એને રીડ કરવાની છે અને એના લેક્ચર પૂરો થઈ જાય. અત્યારે નહીં, આપણે લેક્ચર કમ્પ્લીટ થાય પછી તમારે પોયમ રીડ કરી એના બધા જ મિનિંગ્સ છે નેક્સ્ટ લેક્ચરમાં જયારે ભેગા થઈએ ત્યારે હા નેક્સ્ટ લેક્ચરમાં એના બધા મિનિંગ હું તમને વન બાય વન મિનિંગ પૂછીશ કે આનું મિનિંગ શું થાય, આનું મિનિંગ શું થાય, ચાલે ઈ તમારે ઓકે ફાઇન્ડ આઉટ કરીને આવવાનું છે કે જયારે આગળ સ્ટડી કરી ને ત્યારે. અત્યારે છે ઈ પોયમ આપણે એક પછી એક છે ઈ પોયમ ગાવાના છીએ. બરાબર, એટલે તમારે વન બાય વન પોયમને ગાવાની છે. જેવી આવડે એવી જે સમજાય ઈ તમારે ગાવાનું છે. એટલે હું રીડ કરીશ. ચલો, ફર્સ્ટ કોણ રીડ કરે છે?